કથા રે આગવી શૈલી જાદવજી બાપાની કવિતાથી કાર્યક્રમની શરૂઆત કરું છું કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો. કોઈ પણ વાદ્યયંત્રને તમારે બસૂરું કરવું હોય તો એ તાર ઢીલો પોચો કરી નાખો એટલે થઈ જાય. તાર વીણાનો કે સંતૂરનો તમે તોડી શકો, પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. તમે એને બસૂરો ન કરી શકો. બોલો હે, એ લીમડે બેઠો બેઠો ટવકો મારે અને કાકરો તમે મારો એટલે ઉડીને આંબે જાય, પણ બોલે સુરમાં. એ કુદરતની સંપત્તિ છે. લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કે કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, મોરના ટવકાને એમ ન તોડી શકો. હવે સાંભળજો, ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. તો ગાંડી ગીરમાં તમે જુઓ તો આંખોના નંબર ઉતરી જાય. સુશિયું આંખું તો ડોળા પોળા થઈ જાય. હા, ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. અને છેલ્લી કડી, શિખરો કંઈક સર કરો, કીર્તિ થમ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો. એમાં તો મરવું જ પડે સાહેબ. એમાં કોક મરે અને આપણા પાળિયા ન પૂજાય છે. મને એક વાત ગમે છે, હું ઘણી વાર કહું છું, સંસ્કારને આવતાંય પેઢિયું લાગે અને સંસ્કારને જાતાંય પેઢિયું લાગે. સંસ્કાર કોઈ એવી ચીજ નથી મિત્રો કે રાતોરાત આવી અને રાતોરાત વહી જાય. સંપત્તિનું બને લ્યો, મને તમને લોટરીની ટિકિટ લાગી જાય તો દિયાથી હું તમે કરોડપતિ થઈ જાય, બરાબર? અને બીજે દી શેર બજારમાં ડૂબી જાય તો પ્રમદી રોડપતિ પણ થઈ જાય. સંસ્કારનું આવું નથી. સંસ્કારને આવતાંય પેઢિયું લાગે, સંસ્કારને જાતાંય પેઢિયું લાગે. એટલે મને એક વાત ગમે છે, એટલે કહું છું કે સંસ્કારને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. કંઈ ન આવ્યા ને લંકામાં ઠેઠ સુધી ન આવ્યા. હાલો, સોનાની લંકા હતી પણ સંસ્કાર ક્યાં હતા? હે? અને બીજી વાત, સંપત્તિ હું અને તમે કોકને છેતરીને લઈ શકીએ, સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય. એ તો જીવવું પડે, જીવવું પડે અને જીવવું પડે. અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ સંપત્તિ મૂકી અને વયું જવું પડે. અને સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે ને, આ જીવ જાય છે ત્યાં. હે? એટલે આ દેશ સંસ્કારનો દેશ છે. હમણાં પ્લેનની વાત કરી ને ભાઈ, કાનજીભાઈ કાનજીપુટા બારોટ પહેલી વાર પ્લેનમાં બેઠા રાજકોટથી. અને કાનજીભાઈની શૈલી આખી જુદી હતી, જો તમને ખબર હોય તો. કારણ કે આપણે તો અમરેલી ભાવનગરમાં એના પ્રોગ્રામો બહુ સાંભળેલા. જીથરો બાબો, હકો બાબો, કસ્તુરી મૃગ, અને સિતાર કેવો વગાડે સાહેબ, એમ જામ વગાડતા. અને તમને એ વાર્તા કરે ને તો તમને સામે રાજપૂતાણી બેઠેલી દેખાય, કસ્તુરી મૃગ દેખાય, ચિત્રો ઊભા કરતા સાહેબ. અને હું તમને એક બીજી વાત કરું, વર્ષો પહેલા આપણે ત્યાં ગામડામાં મનોરંજનના સાધનો હતા જ નહીં સાહેબ. કાં ભવાઈ હોય, કાં નાટક હોય, કાં ચારણ ને બારોટ હોય સાહેબ, સિવાય ચોથું મનોરંજનનું માધ્યમ હતું જ નહીં. સારા માણસના ફળિયામાં કોઈ કવિ આવે ચારણ બારોટ તો અટાણે સુખ કેવું છે અટાણે વર્તમાનમાં કે તમે ડિસ્કવરી ખોલો ચેનલ તમે ટીવીમાં તો દુનિયાના જનાવર તમને દેખાય છે, આફ્રિકાથી માંડીને બધા જંગલો. અને જે તે વખતે કાનજીભાઈ હતા ને, એ વખતે તો સાહેબ જે તે માણસના ફળિયામાં આખી ગીર ઊભી કરવામાં આવતી સાહેબ, શબ્દોના માધ્યમથી. આમાં ઘે 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 કરતો હાવજ આવે તો તમને એમ લાગે હાવજ આવ્યો છે. એ તો બધું લોકોની ઉપર એની અસર થતી છે. અને એ કાનજીભાઈની આમ શૈલી, આમ દુઓ કેવો પાડે, હે? વિંધેરા વિદાય અણવિદા વનમાં ફરે, તારું જંતર વગાડ મારો જીવતા આત્મા ઠરે.
મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય જને મેલડી એના દાલી દર બધા જાય. આવી શૈલી હતી સાહેબ. એકવાર હું લાખાભાઈ કાનજીભાઈ કનુભાઈ બારોટ પહેલી વાર પ્લેનમાં રાજકોટથી ગયા મુંબઈ. તો કાનજીભાઈને એમ કહો કે કહી દીધેલું કે શેને અડાઈ નહીં ને કે હેઠું પ્લેન પડે એમ. એટલે હદોડબમ બેઠેલા માયરામાં વરરાજુ બેઠો હોય એમ હલે ન ચલે. એટલે લાખાભાઈ કીધું ભાઈ તમે હલો કાનજીભાઈ હાવ આમ કહો તો કે ના હેઠું પડે ક્યાંક. કાનજીભાઈની ભાષા એવી હતી ને. કાનજીભાઈને એક વચ્ચે વાત કરી સાહેબ, રેકોર્ડિંગમાં ગયા ને દૂરદર્શનમાં, તો કેમેરાવાળાએ કીધું કે હું તમને 5 મિનિટે તારે આમ કરીશ, પછી આમ કરીશ, પછી આમ કરીશ, પછી 2 મિનિટ, પછી 1 મિનિટ ને પછી આમ કરું ને એટલે વાર્તા પૂરી કરી નાખજો. હવે કાનજીભાઈ તો ભાઈ એવા ધગી ગયા વાર્તામાં કે ઓલો આમ કરે આમ કરે આમ કરે પછી આમ કરે તો સમજે નહીં, પૂરું કરે નહીં, પછી તો વચમાં આવીને આમ મીડો કરવા આમ. તાવરી કાનજીભાઈ શું કહે ખબર? કુંડાળા કાઢમાં ઉભો ઉભો કુંડાળા કાઢમાં વાર્તા કરવા દે. બોલો આવા હતા સાહેબ. એ સિતાર વગાડતા સિતાર. અને ઇન્ટરવ્યુ લેવા આવ્યા બહારના માણસો ચલાળા આપણે અમરેલી બહાર. તો એટલે ઇન્ટરવ્યુ લેનારે કીધું કે તમે વાર્તા કરો ત્યાં તંબુરો વગાડો. એ કે તંબુરો ન કહેવાય કોડા અને સિતાર કહેવાય. હું બગડી ગઈ. વલ્કુ બાપુ આપણા મંત આપણા ચલાળા એને કીધું હવે પહેરું મને કે ન આવે. તો એટલે કે તમે આ સાહિત્ય બધું ક્યાંથી મેળવો? તો કે આ તંબુરામાંથી. એ બસ પૂરું થયું. હવે કે આ પહેરું ન આવે. કારણ કે કાનજીભાઈ આમ સજાગ માણસ હતા સાહેબ. અને એમાં પ્લેનમાં બેઠેલા હજળબમ ને એમાં એર હોસ્ટેસ આવી નાસ્તો લઈને, તો આમ હજળબમ ગગી મારે તો અપવા છે. લાખાભાઈ કે ગગીમ ન સમજે, ના પાડો નહોતું જોતું. એટલે કહી દીધું નથી જોતું એમ. સાહેબ નહીં માનો તમે મારી હાજરીની વાત. ફાયદા સોલમાં મુંબઈમાં વાર્તા શરૂ કરીને શરૂઆતમાં અડધી કલાક તો પ્લેનની વાર્તા કરી સાહેબ એને. હે વિજ્ઞાને શું વિકાસ કર્યો છે. ઓહો 11 વાગે રાજકોટમાં તો 12 વાગે મુંબઈમાં ડફો ડફ જાણે આકાશી મગર વ્યાણી. લીલા પીળા લાલ બસોલિયા મીંડા નીકળવા. આવો સાહેબ કાનજી પુટા બારોટ સાહેબ. અને સાહેબ એની ખુમારી કેવી તમને કહું. હે આજે તમને વિનંતી કરીને કહું એટલે જરા આજે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ છે, જરા તાળીઓ પાડો તો આપણે એને એની વાર્તાઓ સાહેબ જે મેઘાણીની ઓહો અદ્ભુત. કાનજીભાઈની ખુમારી કેવી દિલ્હી ગયા સાહેબ. રતુભાઈ અદાણી દિલ્હી લઈ ગયેલા બધા કલાકારોને ઇન્દિરાબેન વખતે. અને એમાં અમરનાથ દાસજી એક ભજનીક હતા આપણે, હમણાં જ એનું શરીર શાંત થઈ ગયું. અને નાનજીભાઈ મિસ્ત્રી વાયલિન વગાડતા. અમે બહુ આવતા એમ આ પ્રોગ્રામ કરતા ને આ ટેક્સટાઇલ ઓડિટોરિયમમાં મૂળજીભાઈ પટેલ. તો અમે બધા ઘણા વર્ષો પહેલાં બસમાં બેહીને આવતા ને બસમાં બેહીને જતા. અને ઘેટી ઊન કતરાવીને જાતીયું. હા એની વાત સરસ છે. ઊન કતરાવીને કેમ ગઈ સાહેબ. એક છોકરાએ એના બાપાને કીધું આ ઘેટી બાંધી છે અને છોડો કંઈક ચરશે ફરશે ધરાહે. એના બાપા કે નથી છોડવી, ભલે બાંધી. છોકરા પરાણે છોડી લ્યો. અને હાજે પૂછ્યું ઘેટી કાંઈ ધરાણી? તો ધરાઈ ક્યાંથી? ઊને કો કાતરી ગયો. એમાં અમે ઊન કતરાવીને ઘીરે જતા સાહેબ. આગળ હું કહેતો હતો આપણા સુખદેવભાઈને ના નરેશ પટેલને કીર્તિભાઈને કે હું પ્રાણભાઈ દિવાલીબેન બસમાં બેહીને ભાયાવદર પ્રોગ્રામ કરવા ગયા સાહેબ. આ તો બહુ ઘરનો ડાયરો છે ને સાચી વાતું છે એટલે કરી શકાય. તો પ્રાણભાઈ મને કે તમે જરીક પેટી વગાડો દિવાલીબેન સાથે એકાદા બે ગીત ગાવ તો હું જેને પ્રોગ્રામ કર્યો છે ભાઈને મળી આવું. પોણો પ્રોગ્રામ થયો પછી મળવું જોઈએ ને એમ. ત્યાં મળીને આવીને મારી પાસે આવીને બેસી ગયા. એટલે મેં કામ મને કીધું ભાઈ હું સારવા વયો ગયો. બોલો એટલે પૂરું થઈ ગયું અમારું. એટલે ઓલો ભાઈ બેઠો હતો ને એને એક જણો સાંભળી ગયો કે તો હવે પૂરું કરી નાખો ને.
એટલે પ્રાણભાઈ અને મેં બે કીધું ના એમ પૂરું નથી કરવું, એમ તો ભેરવી કરવી છે, પ્રભાતિયા કરવા. સાહેબ સવારના 4 વાગ્યા સુધી ગાયું, કારણ કે તારે ગાવાનો બોલવાનો એક આનંદ હતો. પૈસા તો ક્યાં લોકો પાસે હતા તે આપણે આપે એમ. અટાણે ભગવાનની દયા છે. અને સુરતમાં તો હું ખરેખર મારા હૃદયથી કહું છું કે ઈશ્વર તમને આપ્યું એના કરતાં ઘણું આપે, કારણ કે તમે વતનને ભૂલ્યા નથી. વતન પ્રેમ તમારામાં બહુ છે. તમારા ગામડે ગામડે જઈ અને તમે જે દાન આપો છો ને, મારો નાથ તમને ઘણું આપશે સાહેબ. આ કાંઈ રૂડું મનાવવાની વાત નથી, આ તો અંદરની વાત, હું તમને રાજીપાની વાત કરું છું. અને મોરારી બાપુ એમ કહે છે કે ઘરમાં તમારો ઓરડો હોય ને, એમાં બારી આવે ને પવનની, એમાં હામી બારી ખોલ નાખવી તો આ પવન વધારે આવશે. એમ જેટલું આવે એનાથી વધારે આપો ને દાન પુણ્યમાં, તો ભગવાન એનાથી તમને અનેક ગણું આપે છે. એક દુહો છે, એક દુહો સાંભળજો. હા, નીર બઢે જો નાવમાં, નાવમાં પાણી વધે. નીર બઢે જો નાવમાં, અરે ઘરમાં બઢે દામ, ઘરમાં પૈસો વધે તો દોનો હાથ ઉલેસીએ હોય સજનરા કામ. સાહેબ બે હાથે ઉલેસી નાખો તો એનાથી અનેક ગણું આવે સાહેબ. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આ જે લોક સાહિત્ય છે આ આપણી મૂડી છે, જેને આવતાંય પેઢીયું લાગે, જેને જાતાંય પેઢીયું લાગે છે. કાનજીભાઈની ખુમારી કેવી, દિલ્હી ગયા તો અમરનાથ દાસજી ભજન ગાતા હતા, નાનજીભાઈ મિસ્ત્રી વાયોલિન વગાડે. વાયોલિનની શું વાત સાહેબ, નાનજી મિસ્ત્રીને તો મારી ઉંમરના જે વડીલો છે એને સાંભળ્યા છે સાહેબ. એને એકવાર વચ્ચે વાત કરું છું, દાદુભાઈ કવિ દાદ ગીત ગાવા રેડિયો સ્ટેશનમાં આવ્યા અને મિસ્ત્રી વાયોલિન વગાડતા હતા. અને વાયોલિન વગાડી લીધું, પ્રોગ્રામ પૂરો થઈ ગયો, 3 ગીતો ગાવાના હતા. બહાર નીકળીને દાદુભાઈ કવિતા લખી અને સ્ટેશન ડાયરેક્ટરને સંભળાવ્યું, ચંદ્રકાંત ભટ્ટને. સાંભળજો કે ધીમા ધીમા તું વગાડ, મારા કાલ જામાં વાગે છે ધીરા ધીરા તું વગાડ, મારા કાલ જામાં વાગે છે દાદુભાઈ ગાતા ગાતા એમ થતું હતું કે તું ધીરા ધીરા વગાડ, મારા કાળજામાં વાગે છે ટેરવા. ગુજરાતનું વિજાણન કહેવાતા સાહેબ. ભીતુને ચંદર વે ચાકલે, ભીતુ માને ચંદર વે ચાકલે, સાડુ મામલ કાઈ ટોડલે ચૌકે છે સાડુ મામલ કાઈ ટોડલે ચૌકે છે. કાળજામાં વાગે છે ટેરવા. દાદુભાઈની કવિતા તો જુઓ સાહેબ. હસતા ભીતુમાં અને ચંદ્રવે ચાકલે, માંડું સાંડુમાં મલખાઈ ટોડલે ટોકે છે ટેરવા. તારા ટેરવા આંગળીઓના એ વાયલીન ઉપર વાગે છે એટલું નહીં, આ બેનુના ટેરવા આંગળીઓના ચંદ્રવે ચાકલે ભરત ગૂંથણ કરીને એ ટેરવાનું કામ છે સાહેબ. એક કડી કહીને પછી તમને આગળ સંભળાવું કે ખૂટી ગયા હોય નદીયુના નીરદા. આપણે એક ગામડેથી બીજે ગામડે જતા હોય ને વચ્ચે નદી આવે, નદીના નીર ખૂટી ગયા, મને તમને તરસ લાગી હોય તો શું કરીએ આપણે? ખૂટી ગયા હોય નદીયુના નીરદા, પછી અંતરમાં નીર ઉભરાય વીરડા ગાળે છે ટેરવા. અંતરમાં એ નીર ઉભરાય તે વીરડા ગાળે છે ટેરવા. ઈ નાનજીભાઈ દિલ્હી ગયા તો ગુજરાતીઓ મીંડા ટીકા કરવા કે આ ગુજરાતીઓનો કઈ બુદ્ધિ નથી. વિશ્વનો વાયોલિન વાદક આવેલો સાહેબો, અને એમાં સુરદાસને લઈને આવ્યા કે રતુભાઈ અદાણી. અને સાહેબ અમરનાથ નાથજી ગીત ગાયું, ભજન દાદુભાઈનું, અને નાનજીભાઈ વાયલિન ઉપાડ્યું. એ કડીએ તમને સંભળાવી દઉં.
એજી લક્ષ્મણ તમે ઘડીક તો એ ઉભાર્યો મારાવી ખોડલાની આખુ તમે જાલો કરવી મારે રાઘવ લડાની વાત તો ભાવો રથડો થાલો એ તો ભાવો રથડો નાથજી હમણાં અઠવાડિયા પહેલા જ એનું શરીર શાંત થઈ ગયું. હમણાં પ્રંદી ઓલેથી ભંડારો ગયો. એણે આ ભજન ગાયું અને નાનજીભાઈ વાયલિન વગાડ્યું. સાહેબ બોલો વિશ્વનો વાયલિન બેઠો હતો ને વાયલિન વાદક ઊભો થઈ ગયો છે. ઊભો થઈ સ્ટેજમાં આવી નાનજીભાઈને પગે લાગીને એટલું બોલ્યો સાહેબ કે આ વગાડે હું ન વગાડી શકું, આ વગાડે છે એ હું ન વગાડી શકું સાહેબ. અને કાનજીભાઈ પછી વાર્તા કરી અને બીજે દિવસે રોકાણા કે ભાઈ કલાકારો રોકાઈ જાઓ, રાષ્ટ્રપતિ આવે છે આપણા પ્રોગ્રામમાં. એટલે નાનજીભાઈ કે રતુભાઈ અદાણીને કીધું કે ભાઈ હું નહીં રોકાઈ શકું, મારે બરડામાં મેરને ત્યાં ભેર જ્ઞાતિ છે ને મારા બરડામાં, ત્યાં નામ માંડવાના છે, છોકરાનું નામ માંડે ને બારોટ. તો રતુભાઈ અદાણી શું કીધું ખબર, પણ રાષ્ટ્રપતિ કાલે આપણા પ્રોગ્રામ આવે તો કે બરડાનો મેરી મારો રાષ્ટ્રપતિ જ છે. આ ખુમારી જો સાહેબ કલાકાર. હે નાઝીર રખૈયાની એક કવિતા છે ને ભાવનગરના કે બે હાથને મારા ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી સાહેબ. બે હાથને મારા ફેલાવો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. અને જે દિલમાં દયાને સ્થાન નથી ને વાત ન કરી દિલ ખોલીને, એવા પાણી વગરના સાગરની આ નાઝીરને કશી જરૂર નથી. આ ખુમારી